myself, Mihir Pujara, and academically I am a chartered accountant, and academically I am also doctorate. So I have done my PhD also. So as per our institute guideline, I have to use my name as a CA, Dr. Mihir Pujara. જેમ સાહેબે કીધું એમ વિશ્વ માતૃભાષા દિવસ હમણાં જ ગયો અને ત્યારે ગુજરાત સરકારે એક બહુ સુંદર પહેલ કરી. ગુજરાત સરકારે એવું નક્કી કર્યું કે હવે દરેક જાહેર જગ્યાએ ખાનગી સંસ્થા હોય કે જાહેર સંસ્થા હોય ત્યાં દરેક જગ્યાએ ભલે ઇંગ્લિશ કે હિન્દીમાં તમે નોટિસ લગાવો પણ દરેક જગ્યાએ હવે ગુજરાતીમાં પણ લખવું ફરજિયાત છે. અને મને મારી માતૃભાષા માટે ગૌરવ છે અને ખૂબ જ આનંદ થયો એ જાણીને કે દેર આય બગર દુરુસ્ત આવ્યું છે. અને એટલા માટે વધારે આનંદ થાય કારણ કે આપણા દરેકના ઘરમાં આજે એવી પોઝિશન છે કે જે બાળકો અત્યારે 4th 5th 6th માં ભણી રહ્યા છે, મોરલેસ બધા જ બાળકો અત્યારે CBSE કે ઇન્ડિયન બોર્ડમાં ભણે છે, ઇન્ક્લુડિંગ માય સન. એટલે એ લોકોને તો ગુજરાતી આવડતું જ નથી. કદાચ એમની સામે ભૂલથી આપણે કોઈ ગુજરાતી રૂઢિપ્રયોગ બોલીએ, ભૂલથી આપણે કોઈ ગુજરાતી કહેવત બોલીએ તો બિલકુલ ખબર ના પડે. ચલો એ લોકો તો છોડો, પણ જે ઘણાના સ્પાઉસ છે, વાઇફ કે હસબન્ડ જે ભણ્યા હોય કોન્વેન્ટમાં અથવા તો ગુજરાતીમાં, એમને કદાચ આપણે કહીએ ને કે ભાઈ એ પૂછે કે આના કેટલા રૂપિયા છે, આપણે કહીએ 67, તો એટલે શું એમ ઇટ ઇઝ 77 or 87. આ હાલત છે આજે. અને હું ચોક્કસ એક વાત કહીશ કે આપણા જે બહુ જ સન્માનીય તુષાર શુક્લ સાહેબ છે એ હંમેશા એવું કહે છે, હંમેશા કે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવું એ આપણા હાથમાં છે. અગર આપણે ખુદ ગુજરાતીથી થઈને ગુજરાતી ભાષાનું ગૌરવ નહીં જાળવીએ તો કોણ જાળવશે? અને હું એવું અચૂકપણે માનું છું કે આપણે ગુજરાતી ભાષા એઝ એ લેગસી આપણે આપણા નાનાઓને બાળકોને આપવી જ જોઈએ. અને નો ડાઉટ ચલો ઇંગ્લિશ લેંગ્વેજ છે, કોમ્યુનિકેશન છે, તેનો એક સારી છાપ પાડે છે, પણ હું હંમેશા મારા લેક્ચરમાં સ્ટુડન્ટ્સને કહું છું કે ઇંગ્લિશ સારું છે ઇટ ડઝન્ટ મીન કે ગુજરાતી ખરાબ છે, રાઈટ? સો કોમ્યુનિકેશન ઇઝ ધેટ થિંગ કે ભાઈ હું જે સમજાવવા માંગુ છું એ તમને સમજાવું અને હું જે સમજાવવા માંગુ છું એ જ તમને સમજાય અને આપણા બંનેની વાતો બિલકુલ ક્લિયર ક્રિસ્ટલ રહે. ધેટ ઇઝ કોલ્ડ ગુડ કોમ્યુનિકેશન. હવે કોઈ પણ લેંગ્વેજમાં થાય પણ ડઝન્ટ મીન કે જે વ્યક્તિ ફાકડી ઇંગ્લિશ બોલે છે એ જ સક્સેસફુલ થઈ શકે, જે વ્યક્તિ ગુજરાતી બોલે સક્સેસફુલ ના થઈ શકે એવું મારા પ્રમાણે બિલકુલ યોગ્ય નથી. એટલે માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ છે જ. અને હું એવું ચોક્કસ કહીશ કે ઇટ ઇઝ ઇન અવર હેન્ડ કે આપણે આને બને ત્યાં બને તે જગ્યાએ પહોંચાડીએ. અને જ્યાં સુધી વાંચનની વાત છે, બુકની વાત છે, તો હું ગુજરાતી બુક્સ જ વાંચું છું. અને આજે જે બુકની વાત કરવાનો છું એ મારી બહુ જ ફેવરેટ બુક છે, ગુણવંત શાહની, અને એનું શીર્ષક છે મરો ત્યાં સુધી જીવો. અને યોગાનુયોગ એ બુક મેં સૌથી પહેલી વાર એની લાઇબ્રેરીમાં જ વાંચી. અને આઈ એમ ટોકિંગ અબાઉટ બિફોર કોરોના. હું રેગ્યુલરલી Sunday afternoon I spent minimum 90 minutes in the AM library. I am talking about before corona. અને આ રીતે ત્યાં હોય ને અમે લોકો પછી કે મેરવીઓ બંધ થવાનો ટાઈમ થઈ ગયો 4 વાગ્યા. સો અને મેં આ બુક સૌથી પહેલા લાઇબ્રેરીમાં વાંચેલી અને પછી મેં ઘણી વાર વાંચી. અને ગુણવંતભાઈ શાહનું એક વ્યક્તિત્વ એવું છે કે એ જે લખે ને એટલી ચોંટદાર ભાષામાં લખે કે તમને સીધું અહીંયા વાગે, એટલું સરસ લખે. અને એ બુકની જે 4-5 વાતો જે મને બહુ જ પસંદ છે, આમ તો આખી બુક સરસ છે પણ જે 4-5 વાતો મને પસંદ છે જસ્ટ હું અહીંયા રિપીટ કરું છું. એમણે એવું બુકમાં બહુ સરસ લખ્યું છે કે આપણે એ ઓરામાં જીવીએ છીએ જ્યાં ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંનેનું સાયમલ્ટેનિયસ તમારું મહત્વ સમજવું પડશે.
અગર એકાદ હેલ્થ બી આગી પાછી થશે તો યુ વિલ નોટ એબલ ટુ હેવ એ ક્વોલિટી લાઈફ. સેકન્ડ વસ્તુ એને બહુ સુંદર વાત કરી કે કોઈ પણ સંબંધ હોય, અગર એ સંબંધમાં ઓછા ઝઘડા થાય, ઓછી બોલાચાલી થાય અને બને ત્યાં સુધી મધુરતા જળવાઈ રહે, એના માટે ઇન્ટરેક્શન્સ ઇઝ વેરી મચ નીડેડ. અને એમણે કીધું છે કે ઇન્ટરેક્શન ઘણાના ઘરમાં પોસિબલ નથી હોતું. જોઈન્ટ ફેમિલી હોય, હસબન્ડ વાઈફ કામ કરતા હોય, છોકરાઓ હોય, જવાબદારી હોય, અન્ડરસ્ટેન્ડ. પણ એમણે બહુ સુંદર વાત કરી કે કોઈ પણ રિલેશનશીપ હોય, હસબન્ડ વાઈફની હોય, ફાધર સનની હોય, ડોટર મધરની હોય, ફાધર ડોટરની, કોઈ પણ રિલેશનશીપમાં અગર તમને એવું લાગે કે ક્યાંક મજા નથી આવતી તો તમારે બધું બાજુમાં મૂકી, કોઈ બુક વાંચવાની જરૂર નથી, ક્યાંય કોઈ કન્સલ્ટ નથી કરવાની જરૂર નથી. તમે ખાલી બંને જણ 20 મિનિટ જોડે સવારે ચાલો. અગર તમે 20 મિનિટ સવારે જોડે ચાલો છો ને તો એ જે સવારની મજા છે, જે કુદરતે આપણને ફ્રી ઓફ કોસ્ટ આપે છે, તડકો આપ્યો છે, હવા આપી છે, વૃક્ષો આપ્યા છે, એ વાતાવરણની અંદર કોઈ પણ માણસની જોડે અગર તમે દિલ ખોલીને વાત કરશો તે સોલ્યુશન નીકળી જ જાય. એ બહુ જ સરસ કહે છે કે તમે પતિ પત્ની અગર રોજની 20 મિનિટ સવારે અગર જોડે ચાલશો ને તો 90% પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે. તમને એકબીજા જોડે વાત કરવાની મોકળાશ મળશે, જે ઘણા ઘરોમાં નથી મળતી હોતી. અને એટલે જોડે ચાલો. એમણે એક બહુ સરસ વાત કરી છે આ બુકની અંદર કે અત્યારે આપણે મોબાઈલના કે સ્ક્રીન ટાઈમના બંધાણી થઈ ગયા છે. એટલે શક્ય હોય ત્યાં સુધી અનપ્રોડક્ટિવ યુઝ ઓફ સ્ક્રીન ટાઈમ ટાળવો અને જે સમય તમારી પાસે છે એને તમે તમારી ગમતી પ્રવૃત્તિમાં કરશો તો કદાચ એક સારા વ્યક્તિ જરૂરથી બની શકશો. એમણે નેક્સ્ટ વાત બહુ સરસ કરી છે કે આપણે ઘણી અને છેલ્લી બે વાતો કહીને હું આને પૂરું કરીશ. એમણે બહુ જ ભારપૂર્વક કીધું છે કે જે વ્યક્તિ સવાર નથી માણતો, જે વ્યક્તિ સૂર્યપ્રકાશ નથી લેતો, જે વ્યક્તિ ચોખ્ખી હવા નથી લેતો, વૃક્ષોની વચ્ચે બેસતો નથી, એ વ્યક્તિ કદી બી તંદુરસ્ત નથી રહી શકતો. અને એમણે સમાજ ઉપર કટાક્ષ કરતા બહુ સરસ લખ્યું છે આ બુકની અંદર કે જે સમાજની અંદર મોટી મોટી હોસ્પિટલો બને, જે સદાય માટે ફૂલ રહેતી હોય, જે સમાજમાં થિયેટર મોટા બને, જે ફૂલ રહેતા હોય, જે સમાજમાં રેસ્ટોરન્ટ મોટી બનતી હોય, જે હંમેશા ફૂલ રહેતી હોય, જે સમાજમાં બેન્ક્વેટ હોલ બનતા હોય, જે હંમેશા ફૂલ રહેતા હોય, જે સમાજમાં મોટા મોટા મંદિરો અને રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂટ બનતી હોય, જે હંમેશા ફૂલ રહેતી હોય, પરંતુ સાથે સાથે આ સમાજની અંદર અગર લાઇબ્રેરી નથી, અગર આ સમાજની અંદર સારા સ્પોર્ટ્સ સંકુલ નથી, અગર આ સમાજની અંદર સારા ગાર્ડન નથી, અગર આ સમાજની અંદર ધ્યાન ધરવા માટેની સારી જગ્યા નથી, અગર આ સમાજની અંદર રંગમંચ નથી, સ્ટેજ નથી, થિયેટર નથી, જે લોકોને એક્ટિંગ કરવા માટે કે સારી વસ્તુ માટે પ્રોવાઈડ થાય, તો એ સમાજ હંમેશ માટે રોગી સમાજ રહેશે, કદી બી નિરોગી સમાજ નહીં થઈ શકે. એટલા માટે જેટલી જરૂર આ બધી છે એટલી જરૂર આની પણ હોવી જોઈએ. અને આપણે બહુ સરસ વાત કરી છેલ્લે કે જેટલા આપણા નેતા છે બધા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એમણે કીધું કે એવા 2-3 ડિપાર્ટમેન્ટ રાખો કે એક નેતાને એવું કામ આપો કે એ નેતા માત્ર ને માત્ર વાંચન માટે લોકોને પ્રેરે. એક એવો નેતા રાખો કે નેતા હંમેશા ફ્રેન્ડશિપ માટે લોકોને પ્રેરે. એક એવો નેતા રાખો કે જે એ સમજાવે કે ફેમિલીમાં કે કોઈ પણ જગ્યાએ સમય આપવાની વેલ્યુ શું છે. અગર આવા ડિપાર્ટમેન્ટ બી અપાર થશે તો કદાચ નેતાઓની રિસ્પેક્ટ આપણા હૃદયમાં બિલકુલ ઘટશે. અને છેલ્લે હું ચોક્કસ એવું કહીશ કે રીડિંગ જેવી કોઈ હેબિટ નથી. અગર આપણે દિવસનું 10 મિનિટ રીડિંગ નથી કરતા તો આપણે બિલકુલ આપણો અમૂલ્ય સમય જવા દઈએ છીએ. અને એવું પહેલાં કહેવાતું હતું કે જે ઘરમાં ચોપડીઓ ના હોય, જે ઘરમાં નાની લાઇબ્રેરી ના હોય, ઘરમાં દીકરી અપાઈ બી નહીં અને ત્યાંની દીકરી લેવાય પણ નહીં હોય. એવી જૂની કહેવત છે જે બિલકુલ સાચી છે. અત્યારે વી ઓલ ઇન્ક્લુડિંગ મી
ક્યાંક ને ક્યાંક આપણે એટલા બધા સ્ક્રીન ટાઈમના એડિક્ટેડ થઈ ગયા છે કે જે ફિઝિકલ વાંચવાની વાત છે જતી રહે છે. અને એટલા માટે હું એમને ચોક્કસ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું કે આવું સુંદર આયોજન માય ફેબ્યુલસ બુક, ઓકે, જ્યાં તમે ઇટ્સ એ ઇનિશિયેટિવ ફોર ધ ઇન્ક્રીઝિંગ રીડિંગ હેબિટ્સ. અને હું દ્રઢપણે માનું છું કે વાંચવાની હેબિટ કલ્ટિવેટ કરવી જ જોઈએ. અને હમણાં જ તમે વાંચ્યું તો પેપરમાં, હમણાં 10 દિવસ પહેલા એવું હતું કે એક લગ્ન પ્રસંગની અંદર એક વ્યક્તિએ પોતાના લગ્ન પ્રસંગની અંદર એક અલગ ટેબલ રાખ્યું જ્યાં બધી બુક્સ મૂકી અને એને રિટર્ન ગિફ્ટમાં બધાને એક બુક આપી. અને વિચાર પણ એટલો સ્પર્શી ગયો કે હું આજે ગેરંટીથી તમને કહું છું, પ્રોમિસ આપું છું કે નજીકના ભવિષ્યમાં હું આનો પ્રચાર કરીશ. પહેલા હું જાતે કરીશ અને પછી આનો પ્રચાર કરીશ કે આપણે આટલી બધા ફૂડ માટેના શોટ આપી શકીએ, ઇટાલિયન ને સાઉથ ઇન્ડિયન ને ધીસ એન્ડ ધેટ ને પાન ને આઈસ્ક્રીમ ને ગુલ્ફી. તો આપણે પેટની ભૂખ સંતોષવા માટે જો રાખી શકીએ તો બસ મનની ભૂખ સંતોષવા માટે એક નાનકડું ટેબલ ચોપડીઓ માટે ન રાખી શકીએ, વિચ ઇઝ મોર નીડેડ. અને આ એકદમ સુંદર વસ્તુ છે અને આ ચોક્કસ આવું જ જોઈએ. અને અગર 5 માણસો કરશે તો બાકીના 50 કરશે, ગેરંટી છે. ને એટલા માટે મેં મારી ઓફિસમાં એક નાનકડી લાઇબ્રેરી શરૂ કરી છે. મેં લોકો પાસેથી બુક ડોનેશનમાં માંગી છે. હા, હું પરચેસ કરી શકું છું ભગવાન દયાથી, ઓકે, પોસાય. પણ જે લોકો વાંચન કરે છે એ મને બુક ડોનેશનમાં આપશે તો એની આખી ઇમ્પેક્ટ અલગ હોય. અને મારી ઓફિસમાં જે લાઇબ્રેરી ચાલે છે એનું નામ રાખ્યું છે મેં BOB, પાર્ટનર ઓફ બુક્સ. એમાં કોઈ પણ વ્યક્તિ ઓફિસ આવી શકે, જેટલી મારી પાસે અવેલેબલ બુક છે બુકમાંથી કોઈ બુક લઈ શકે. અને જો એને પાસે બુક હોય એક્સ્ટ્રા તો મને બુક આપી શકે. ઇટ વિલ બી અ રોટેશન ઓફ બુક લાઈક પાર્ટનર ઓફ બુક્સ. જેના માટે હું કોઈ પણ પ્રકારની ફી, ડિપોઝિટ કશું જ લેતો નથી. વન હમ્બલ એન્ડ પ્યોરલી an effort, an initiative to cultivate the reading habits only. So once again I am thankful to Dixit sir, Mukund bhai and everybody who is after this fantastic initiative of my favorite books. And definitely I hope કે જેમ આપણે અહીંયા ભેગા થયા છીએ એમ ક્યારેક એવો સમય બી આવે કે આખો હોલ ભરેલો હોય અને આપણે બધાની વાતો કરીએ. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ ટાઈમ. થેન્ક યુ. હા, હું રિઝનેબલી સારું કહું છું. અને અગર ગીત ગાવું હોય તો લતાજી જે આપણી વચ્ચે નથી હવે અને એક એરા પૂરો થઈ ગયો આપણે કહી શકીએ, લતાજી નથી તો લતાજીનું જે મને ગીત બહુ જ ગમે છે એની 2 લાઈન જસ્ટ શેર કરી દઈએ અહીંયા. हमको मिली है आज ये घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले के फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से